નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 સ્ટેટ એકદમ સરળ બ્લુપ્રિન્ટ. હું તમને બતાવીશ વિભાગ વાઇઝ, ચેપ્ટર વાઇઝ. સેકન્ડ એક્ઝામ 2026ની અંદર બહુ જ કામમાં લાગશે આ બ્લુપ્રિન્ટ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો આ વિડીયોની અંદર આપણે એક તો ચેપ્ટર વાઇઝ જોઈશું, સેક્શન વાઇઝ કયા સેક્શનની અંદર કયા ચેપ્ટર આવશે અને કયો સેક્શન કેટલા માર્ક્સનું રહેશે એ બી હું તમને કહીશ. આખા પેપરનું પરિરૂપ હું તમને બતાવી દઈશ. એટલે તમારે જે તૈયારી કરવાની જે ટિપ્સ હોય એ આ વિડીયોની અંદર મળી જશે અને તૈયારી કેવી રીતે કરવી એનો રોડમેપ બી આ વિડીયોની અંદર મળી જશે. એટલે કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહેશે. ઓકે, તો ચલો ફટાફટ અહીંયાથી આપણે જોઈ લઈએ સીધું સ્ટેટની અંદર. આપણે સેક્શન નંબર એ જે તમારા 10 માર્ક્સનું રહેશે, બરાબર, 10 માર્ક્સનું રહેશે સેક્શન એ MCQ, બરાબર. એની અંદર તમારે કયા કયા પ્રકરણ પૂછાવાના છે એ આપણે જોઈ લઈએ. પહેલાં તો કયા કયા પ્રકરણ, તો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5મા પ્રકરણમાંથી 2 MCQ આવશે. છઠ્ઠા એમાં બી MCQ 2 આવશે અને 7મા પ્રકરણમાંથી બી 2 MCQ આવશે. જે ફુંદરી કરેલું હોય એમાં 2 MCQ આવશે, એટલે કે 2 પ્રશ્નો આવશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 5મું, 6ઠ્ઠું અને 7મું આમાંથી 2 MCQ પૂછાઈ શકે છે. એટલે એવા ટોટલ 10 પૂછાશે. ઓકે, વાત કરી છે હવે સેક્શન નંબર બી VSQ. એમાંથી 5 માર્ક્સના પ્રશ્નો જવાબ આવશે. 1, 5મું, 6ઠ્ઠું અને 7મું. 5મામાંથી 2 MCQ, બરાબર. વાત કરીએ સેક્શન નંબર સી. 6 એટલે કે થિયરી બી પૂછાય અને દાખલા બી પૂછાય, બરાબર. 6માંથી કોઈ બી 4 લખવાના રહેશે. ટોટલ 2 માર્ક્સ એટલે કે એક દાખલો અથવા એક થિયરી તમારું 2 માર્ક્સનું રહેશે. ટોટલ સેક્શન 8 માર્ક્સનું રહેશે. અહીંયા તમારે જોવાનું રહેશે કેટલા માર્ક્સનું, 8 માર્ક્સનું. એમાંથી ચેપ્ટર 1, 2, 5, 6 અને 7. છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 વસ્તુ પૂછાશે, એટલે કે દાખલો બી પૂછાય, થિયરી બી પૂછાય. ઓકે, શું પૂછાશે, કેવી રીતે પૂછાશે, આપણે મોસ્ટ IMP જ્યારે આપીશું ત્યારે આપણે ક્લિયર કરીશું. ખાલી આમાં એટલું ક્લિયર કરીશું કે કયા સેક્શનમાં કયું પ્રકરણ આવશે. ઓકે, વાત કરીએ સેક્શન નંબર ડી. 5માંથી 3 એટલે કે આમાં તો દાખલા જ આવે, કદાચ કોઈ થિયરી મૂકી દે, ભાગ્યે જ હોય, બરાબર. મોસ્ટ ઓફ થિયરી સેક્શન સીમાં આવતી હોય છે. ઓકે, સેક્શન નંબર ડીની વાત કરીએ તો 5માંથી 3, 5 દાખલા પૂછાશે. એમાંથી 3 તમારે લખવાના રહેશે. એમાંથી એક દાખલો 3 માર્ક્સનો રહેશે. એવા ટોટલ 3 દાખલા, એટલે કે ટોટલ સેક્શન 9 માર્ક્સનો. અહીંયા આપણે વાત કરી લઈએ કયા કયા ચેપ્ટરની, તો ચેપ્ટર 2, 5, 6 અને 7. છઠ્ઠું જે ચેપ્ટર છે એ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, કારણ કે તમે જોઈ શકો છો સેક્શન સીમાંથી બી 2 દાખલા અહીંયા આવી ગયા, સેક્શન ડીમાંથી બી 2 દાખલા આવી ગયા અને સેક્શન ઈમાંથી બી 2 દાખલા. કેટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ખબર છે. ઓકે, હવે વાત કરી દઈએ સેક્શન ઈ. એમાં એક દાખલો 4 માર્ક્સનો રહેશે. એવા 2 દાખલા તમારે લખવાના રહેશે. પૂછાશે 3 પણ લખવાના 2, જનરલ વિકલ્પવાળું. અને ટોટલ સેક્શન 8 માર્ક્સનો રહેશે. ચેપ્ટર નંબર 3 અને 6, છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાશે. જો તમને છઠ્ઠું ચેપ્ટર પાક્કું આવડતું હોય તો ત્રીજા ચેપ્ટરને તમે ઓપ્શનમાં નાખી શકો છો, પણ બધું કરવાનું. ઓકે, આપણે IMPની અંદર ચર્ચા કરીશું કે શું કેવી રીતે કરવાનું છે. ઓકે, વાત કરીએ સેક્શન નંબર એફની. ટોટલ 3 દાખલા પૂછાશે, લખવાના રહેશે માત્ર 2. એક દાખલો 5 માર્ક્સનો, એટલે ટોટલ 10 માર્ક્સમાં આવશે. ચેપ્ટર નંબર 4 અને 5. 5મું જે ચેપ્ટર જે છે એમાંથી 2 દાખલા પૂછાશે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો સેક્શન એથી લઈને એફનું સંપૂર્ણ પરિરૂપ જે છે કેવી રીતનું પૂછાશે એ મેં તમને કહી દીધું છે. કયા ચેપ્ટરમાંથી આવશે એ બી કહી દીધું છે. તમામે તમામ જો બી કોઈ બી ડાઉટ હોય તો નીચે
કમેન્ટ્સની અંદર જરૂરથી જણાવજો કેવા પ્રકારના વિડીયો જોઈએ છે. એ ગુજરાતી વ્યાકરણ જોઈતું હોય, ઇંગ્લિશ વ્યાકરણ જોઈતું હોય, કાં તો કોઈ આઈએમપી વિષય એ શું જોઈએ છે નીચે કમેન્ટ્સની અંદર જરૂરથી જણાવજો, એટલે મને ખબર પડે કેવા પ્રકારના વિડીયો બનાવવા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.